જે દાન છે એ દાન જ્ઞાન કે અજ્ઞાનની કસર બરોબર એને ફળ આપે છે. અચ્છા, હજી એક બીજો દાખલો જોઈએ. એક ભાઈ સારા ગ્રહસ્થ, જિંદગી આખી જીવ્યા પણ કોઈ દિવસ લાંબો હાથ કર્યો નહીં, બિલકુલ નહીં. એ આમ કરવાની આખરી એ વાતમાં પણ એવા રોગથી ઘેરાના કે એના ઈષ્ટ મિત્રો બધા આવ્યા, આવીને એની સ્થિતિ જોઈને કહ્યું કે ભાઈ આની પાસે કંઈક પુણ્ય કરાવો તો સારું, છેલ્લો મોકો છે, આ છેલ્લા શ્વાસ ભરે છે. તો કે એ તો અમે પણ વિચારીએ છીએ, પણ શું કરવું? તો કે ગોદાન કરાવો ને આની પાસે, સારામાં સારું એ વાત પુણ્ય એ છે. અત્યારે બીજું તો એ કંઈ કરી શકે નહીં, બેભાન અવસ્થામાં છે. સન્નિપાત થયો હતો એને, ડાક્ટર કહી ગયો હતો કે આ 2 કલાકનું મહેમાન છે, એમ 2 કલાક સાચવીને રહેજો, ઉપર ને ઉપર ઊભા રહેજો. તો વાત ઠીક છે, પણ ગોદાન કેમ કરાવવું? તો કે એમાં શું છે, બ્રાહ્મણને તેડી આવો અને ગાયને તો કે આ 3જે મજલે છે ઉપર, એ કંઈ ગોદાન કરવા માટે નીચે નહીં ઉપર, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. તો કે એ કંઈ જરૂર નથી, બ્રાહ્મણને બોલાવી આવો, ગાય લઈ આવો, નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઊભી રાખો ગાયને, ગળામાં દોરી બાંધીને એનો એક બીજો છેડો ત્યાં ઉપર લઈ જાઓ અને એના હાથમાં દઈને સંકલ્પ કરાવો એનો ગોદાનનો, એટલે વાત પૂરી. એ 3જે મજલે દોરાનો છેડો લઈ ગયા અને ન્યા બ્રાહ્મણે સંકલ્પ કરાવ્યો, મંત્ર બોલ્યો, ન્યા સંકલ્પ કરાવ્યો અને સંકલ્પ થયો, પાણી છોડી દીધું. હવે એ સન્નિપાતમાં પડેલો, બેભાન દશામાં પડેલો પેલો વ્યક્તિ, એને જે ગોદાન કર્યું એનું પુણ્ય એને મળે કે ન મળે? ન જ મળે ને. એને ક્યાં ભાન છે કે આ ગાય છે કે આ દાન છે કે આ શું છે કે આ બ્રાહ્મણ છે કે આ મારો દીકરો છે? એને કંઈ ભાન નથી. હું કોણ છું કે આ કોણ છે એ કંઈ ભાન નથી. તો એવી અજ્ઞાન દશામાં જે ગોદાન કર્યું હોય એનું પુણ્ય એને મળે કે નહીં? પણ પુણ્ય મેળવવાનો આપણો સ્વાદ છે ને, એટલે આપણે કહીશું ના ના મળે કેમ નહીં, બરોબર. દાન પુણ્યનું મળતો, ગોદાનનું તો પુણ્ય મળે જ, તો એને મળી જાય ને, આ બ્રહ્મ સમાજ એને નહીં મળે એમને. કઈ જાતની વાહિયાત વાતો. કહેવાનો મતલબ કે અજ્ઞાનાત અથવા અજ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ યૈ કૃષ્ણ સાત્કૃત પ્રાણૈ તે શાંકા પરિદેવના 3 કોટી મહાપ્રભુજીએ એક જ શ્લોકની અંદર બતાવી દીધી કે જેણે આત્મસમર્પણ કર્યું, એ કરેલું આત્મસમર્પણ જ્ઞાનપૂર્વક કરે, અજ્ઞાનપૂર્વક કરે અથવા જાતે જઈને પોતે સાક્ષાત સમર્પણ કરે, એ 3 સમર્પણ જ કહેવાય છે. અને એવું જો સમર્પણ કોઈએ કર્યું હોય, જે વૈષ્ણવે, એને ચિંતા રાખવાનું કારણ શું છે? કોઈ ચિંતા રાખવાની જરૂર નથી. એનું સમર્પણ ઠાકોરજી સ્વયમેવ આપ પોતાની ઈચ્છાથી એનો સ્વીકાર કરે છે અને એને પોતાનો દાસ તરીકે ગણે છે, સ્વીકારે છે અને એની કરેલી સેવા અને સ્મરણ સાક્ષાત એનો સ્વીકાર કરે છે. આપણો સમય પૂરો થાય છે. મારી રામાયણ તો ચાલતી જ રહેવાની, પણ હવે 7 થવા આવ્યા એટલે આપણે આપણું અહીંયા બંધ કરીએ છીએ. સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમ અભિધ્યેયમ સદા શ્રી વલ્લભમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઉપસ્થિત બહેનો અને બંધુઓ, આપણા દૈનિક કાર્યક્રમ મુજબ એક અષ્ટસખાની પદરચના સાંભળીને ચર્ચાનો પ્રારંભ કરીએ. શ્રી સુરદાસજીનું એક નિત્યપદ છે, જે નિત્યપદ ઠાકોરજી બપોરના સમયમાં જ્યારે કે ગોચારણ કરીને ઘરે પધારે છે અને તે વખતે
જે વ્રજના ભક્તો અને નંદ યશોદાદિક જે સ્વરૂપનો અત્યાર સુધી વિપ્રયોગ હતો, વિરહ હતો, એ વિરહના શાંત કરવાને માટે એ સ્વરૂપના દર્શન ક્યારે થાય એની વિહ્વલતા અનુભવે છે. અને એ અનુભવતા સમયમાં જ્યારે ભગવત સ્વરૂપ સામે નજરમાં આવે છે અને જે દર્શન અને દર્શનાનંદનો અનુભવ જે કરે છે એ વખતે એનો આનંદ કેવો છે, એની ભક્તિ કેવી છે, એનો ભાવ કેવો છે, એનું શાબ્દિક વર્ણન સુરદાસજી આ પદની અંદર કરે છે. એ પદ એવું છે કે ચિત્તવન રોકે હું ન રહે. ચિત્તવન એટલે દૃષ્ટિ. જે દૃષ્ટિનો પ્રક્ષેપ પધારતા એવા પ્રભુના શરીર ઉપર પડે છે, એમની જે શોભા છે એ શોભા અને વ્રજભક્તોનો ભાવ એ બંને સામે ટકરાય છે. અને એ ટકરાતા જે આનંદાનુભૂતિ થાય છે અને એમની જે દૃષ્ટિ, એ દૃષ્ટિ ઠાકોરજી તરફ જે વહે છે એનું વર્ણન ચિત્તવન રોકે હું ન રહે. એને રોકવા માગે છે. રોકવા એટલા માટે છે કે વડીલો ઊભા છે, ગુરુજનો ઊભા છે અને કેટલાક ભક્તો ન હોય એવી કોટીના જીવો પણ ઊભા છે. અને વ્રજભક્તો પધારતા એવા સ્વરૂપને નિરખીને એકદમથી જોવા લાગે તો સંકોચ તો થાય ને. એ સંકોચના હિસાબે નજરને રોકવા માગે છે, છતાં ચિત્તવન રોકે હું ન રહે. જે દૃષ્ટિ છે એને રોકવા મથે છે તો પણ રોકાતી નથી અને પ્રભુના તરફ જઈને વહન કરે છે. શું જોવા માગે છે કે શ્યામ સુંદર સિંધુ સન્મુખ સરિત ઉમગી બહી. જેમ સિંધુ સમુદ્ર સામે દેખાતો હોય અને સરિતા એટલે કે નદી, નદીનો પ્રવાહ જ્યાંથી એનો ઉદ્ભવ થાય છે ત્યાંથી લઈને સમુદ્રની તરફ મળવાને માટે આતુરતાપૂર્વક એની ગતિ હોય છે. પણ એ ગતિ જેમ જેમ સમુદ્ર નજીક આવતો જાય તેમ તેમ એ ગતિ વધે છે. એટલે વિપ્રયોગ દૂર થઈને સંયોગ જ્યારે પાસે આવતો જાય તેમ તેમ એનો વિપ્રયોગનો વિરહનો જે વેગ છે એ વેગ વધતો જાય છે. કારણ કે સ્લોપરી નદી હોય છે, જ્યાંથી ઉદ્ગમ હોય ત્યાંથી આમ સ્લોપમાં વહે છે. એટલે ધારમાં જે જલ આવતું હોય એ જેમ જેમ ડિસ્ટન્સ વધતું જાય તેમ તેમ એની ગતિ વધી જાય, કારણ કે પ્રેશર વધતું જાય અને એ પ્રેશરને લઈને એની ગતિ વધતી જાય. એટલે જેમ નદી સમુદ્રની અંદર મળવાને માટે જેમ જેમ સમુદ્ર નજીક આવે એટલે કે ડિસ્ટન્સ જેમ વધતો જાય એટલે કે વિરહ જેમ જેમ વધતો જાય તેમ તેમ એનું એની જે સમુદ્ર છે એ સમુદ્ર પાસે આવતો જાય તેમ તેમ એની ગતિ વધતી જાય છે. એટલે શ્યામ સુંદર સિંધુ સન્મુખ સરિત ઉમગી બહી ચિત્તવન રોકે હું ન રહે. પ્રેમ સલિલ પ્રવાહ મોહી કોવું ન થાહ લઈ. એનો એટલું બધું ઊંડાણ છે કે જે પ્રેમનું જે સલિલ એટલે પ્રવાહ છે એ પ્રવાહ એટલો બધો મોહી થઈ ગયો એટલે કે એટલો બધો ઊંડો થઈ ગયો. મોહ જે છે એ આસક્તિ વધારે. પ્રેમ પહેલી અવસ્થા છે, પણ સ્નેહ જ્યારે વધે
ત્યારે આસક્તિ દશામાં પહોંચે અને એ આસક્તિ હમણાં ઊંડી થઈ જાય. એમ જે પ્રેમ સલીલ છે એનો મોહીને કોવું થાહ લઈ એનો થાહ જે છે કોઈ પામી શક્યું નથી. લોલ લહરી કટાક્ષ ઘૂંઘટ પટક ગાઢ ધરી. ઘૂંઘટ જે કાઢેલું છે એ વધારે ઊંડું કરે છે, વધારે નીચું કરે છે, પણ એ નીચું કરવા જાય છે તો એનો દૃષ્ટિનો જે પ્રવાહ છે એ પ્રવાહ ઓર વધે છે, સ્પીડી બને છે. નાવ પલક ધીર નાવક પરત નાહી ગહી. નાવ પલક ધીર નાવક. પલક જે છે એ નાવને ચલાવવા વાળો જોઈએ ને. એમાં જે પલક જે પડે છે, પાપણ જેને આપણે કહીએ છીએ, એ નાવિક બને છે અને નાવિક બનીને એને બંધ કરવા માગે છે, રોકવા માગે છે, પણ એને જે છે એ રોકી શકતો નથી. નાવ પલક ધીર નાવક પરત નાહી ગહી મિલી સૂળ સમુદ્ર શ્યામહી. સુરદાસજી કહે છે કે ના રોકે રોકાય નહીં અને સ્પીડમાં આવીને જલ્દીથી જલ્દી જઈને સમુદ્ર રૂપી જે પૂર્ણ પુરુષોત્તમ છે એની અંદર જઈને મળે છે. ફીરીને ઉલટ બહી. ત્યાં મળ્યા પછી ફરી પાછી આવી નથી. સમુદ્રમાં મળેલી નદી ફરી પાછી આવી હોય એવો ઇતિહાસ નથી. અહીંથી ઢોળમાં પાણી જે ગયું હોય એ સીધું સમુદ્રમાં ભર્યું એટલે સમુદ્રની અંદર જઈને વિલીન થઈ જાય. આ તો એક શાબ્દિક જેને આપણે ઉત્પ્રેક્ષા કહીએ છીએ અને એ ઉત્પ્રેક્ષામાં પણ સાલંકાર અલંકારો પણ આપણે જોયા. સાલંકાર એવી જે કોઈ શાબ્દિક અને છાંદસ રચના એ રચના આપણે વાંચી ગયા. હવે એની સાથે જ્યારે રાગ મળે છે એ જે પદનો રચનાનો જે ભાવ છે એ ભાવને અભિવ્યક્ત કરે એવો રાગ પણ સાથે જોઈએ. જો રાગ સાથે ન મળે તો કોરી પદ રચના તમે વાંચી જાઓ, તમારામાં ભાવનો ઉદ્ગમ નહીં થાય. અલબત્ત લિટરરી માઇન્ડ તમે હો અને થોડુંક છંદનું જ્ઞાન અને અલંકારોનું ને સાહિત્યનું જ્ઞાન હોય, પદ્યનું જ્ઞાન હોય તો તમને થોડોક આનંદ આવે, પણ જ્યાં સુધી રાગ એની સાથે સિંક્રોનાઇઝ ન થાય ત્યાં સુધી ખરો આનંદ મળે નહીં. આની છંદ રચના અને જે સમયમાં આ લીલાનું વર્ણન કરવામાં આવે છે એ સમયને અનુરૂપ કયો રાગ છે. રાગોની પરિભાષા સવારથી બ્રાહ્મ મુહૂર્તથી રાગોની શરૂઆત થાય કે આ સમયમાં આ રાગ ગવાય, આ સમયમાં આ રાગ ગવાય. રાત્રિ, અર્ધરાત્રિ અને પાછલી રાત્રિ સુધી પણ રાગો જે છે બતાવ્યા છે કે આ સમયમાં આ રાગ જે છે ગવાય. એમાં જે આ સમયનો જે રાગ છે એ સમયનો રાગ જેને આપણે સોરઠ કહીએ છીએ એ સોરઠ રાગ છે. સોરઠ એક એવો રાગ છે કે ભાવવાહી રાગ છે. હૃદયના જે કોમલ ભાવો છે, હૃદયની જે આસક્તિ છે, ભાવ અને આસક્તિ એમાં ખૂબ અભિવ્યક્ત થઈ શકે છે અને એવો મૃદુ અને કોમલ રાગ છે કે એમાં બીજા રાગોનું પણ મિશ્રણ થાય અને બીજા રાગોનું મિશ્રણ, જો કે એ મિશ્રણ ભાવ જોઈને થાય છે. એ રાગથી વિપરીત ભાવવાળો કોઈ પણ રાગ હોય તો એનું મિશ્રણ એમાં ન થાય, પણ બે સમાન ભાવવાળા એવા જે બે રાગો હોય કે ત્રણ રાગો હોય એનું મિશ્રણ એ રાગની અંદર થઈ શકે. એટલે સોરઠ રાગ પોતે જ ભાવવાહી રાગ છે અને એ ભાવવાળી રાગની રચના અહીંયા પેશ કરવામાં આવી. રાગની જાતિ ઔડવ સારવ જાતિ નામનો રાગ છે અને એમાં 7 સ્વરોમાં એક ગંધાર સ્વર વર્જ્ય છે, એ એમાં આવતો નથી. જ્યાં સ્નેહનું વાત હોય ત્યાં અમુકને વર્જ્ય હોય. આઉટ ઓફ ઇન્ટરેસ્ટ પર્સન્સ પણ ઘણા હોય. એનો કોન્ટેક્ટ કરવો ન કરવો એ લોકોના મનના અને ઈચ્છાના ઉપર આધાર રાખે છે. એ ભાવોમાં ગાંધાર વર્જ્ય છે. જો ગાંધાર સ્વર આવી જાય તો ઓલા ભાવોને સાથે એનું જે છે એ સંમિશ્રણ ન થાય, એટલે એ વિસંવાદી કહેવાય. વાદી અને વિસંવાદી એ એવા જે સ્વરો છે એ સંગીતની અંદર વર્જ્ય છે
અને આ સોરઠ રાગની અંદર ગાંધાર જે સ્વર છે એ વર્જ્ય ગણાયો અને એનો વાદી એ રિષભ થયો. વાદી અને સંવાદી, કોર્ટમાં પણ વાદી અને સંવાદી હોય, વાઇસ એન્ડ વર્સ. અને સમાજની અંદર પણ, વ્યક્તિની અંદર પણ, જે વ્યક્તિમાં હોય એ સમાજમાં હોય, સમાજમાં હોય એ જ રાષ્ટ્રમાં હોય, રાષ્ટ્રમાં હોય જ વિશ્વમાં હોય. આ એક શૃંખલા છે, આ ચેઇન છે. આ ચેઇનમાં એક સાંકળમાં બધાની સાથે સમાવેશ એકબીજી વસ્તુઓનો થાય છે. એટલે વાદી રિષભ થયો, સંવાદી ધૈવત સ્વર થયો. આરોહની અંદર રિષભ અને ધૈવત આ બે વર્જ્ય છે. જ્યારે માણસ જતો હોય ત્યારે અમુક વસ્તુઓ આડખીલી જેવી લાગે અને પાછો વળતો હોય ત્યારે સંયોગી બનીને વધારે ઉપયોગી વસ્તુ બને. એ જાતની સિદ્ધાંત આ રાગોની અંદર પણ હોય છે કે અવરોહનો અને આરોહનો બેનો જે છે ક્રમ એ જુદો જુદો હોય છે. અવરોહીમાં ગંધાર સિવાય બધા સ્વર લાગે છે, બે નિષાદ એમાં લાગે છે. ખાસ કરીને કોમલતા, ભાવોની કોમલતા અભિવ્યક્ત કરવા માટે બંને નિષાદનો પ્રયોગ ઘણા રાગોમાં થાય છે. અને મધ્યમથી રિષભની છૂટ એક એવી સુંદરતા પ્રદર્શિત કરે છે કે કોઈ વાત નહીં. અને તે મધ્યમથી લઈને રિષભની જે છૂટ છે એ એક જે પ્રકાર એવો છે કે જે બીજા દેશ રાગથી આ સોરઠ રાગને જુદો પાડે છે, નહીં તો જુદો ન પડે. એને કોન્ટ્રાસ્ટ જો કહીએ તો કોન્ટ્રાસ્ટ કેવલ આ પદ્ધતિથી જ થાય છે. અને સમય ખાસ કરીને સાંજના સમયથી લઈને બીજી રાતનો બીજો પ્રહર સુધી આ સોરઠ રાગની ગાવાની છૂટ છે. એટલે ચિતવન રોકે હું ન રહે, આ જે સોરઠ રાગનું જે પદ છે, જે અત્યારનો સમય જે અત્યારે આપણે સાંભળીએ છીએ એ સમય ઠાકોરજીને ગોચારણ કરીને ઘરે પધારવાનો છે. અને આ જ સમયમાં, આ જ રાગમાં અને આ જ પદ નિત્ય સેવાની અંદર ગાવામાં આવે છે. આપણી ચર્ચામાં ચાર યુગમાં વર્તમાન યુગ કલિયુગ છે અને એક કલિયુગમાં સર્વશ્રેષ્ઠ આપણા ઉદ્ધારને માટે સર્વશ્રેષ્ઠ માર્ગ કયો આની આપણે ચર્ચા કરી. અને ભાગવત એ વિષયનું ગાઈડન્સ આપણને આપે છે કે કૃતે યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તનાદ. ભગવાન સ્વયમે જુદા જુદા યુગની અંદર એનો સાયકોલોજીકલ સ્ટડી કરીને અને સમયનો અભ્યાસ કરીને અને એ સમયને અનુરૂપ એવો જે માર્ગ છે એ માર્ગ જીવોને બતાવ્યો. જે સત્યયુગની અંદર જે ધર્મ મુખ્ય હતો ઉદ્ધારને માટે, જે જીવો એ યુગના જીવો તે જે આચરી શકતા હતા, એ જ્યારે બીજો યુગ આવ્યો, ત્રેતા યુગ આવ્યો, ત્યારે એ કમ્પ્લીટ ન થયો. અને એટલા માટે થઈને પ્રભુએ જ એમાં પરિવર્તન કર્યું અને બીજો માર્ગ બતાવ્યો કે કૃતે યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મકૈ. યજ્ઞ યાગાદિકો ચાલ્યા. એ યજ્ઞ યાગાદિકો અત્યારે પણ કરવામાં આવે છે, પણ એ યજ્ઞ યાગાદિકો
એનું સાધન ઘણું મુશ્કેલ થઈ પડ્યું. અનેક જાતના સાધનો જોઈએ અને જે વિધિપૂર્વક સિદ્ધ થવો જોઈએ એ સિદ્ધ કરવો આજે ઘણો મુશ્કેલ બની ગયો. એટલે શ્રૌત યજ્ઞોના બદલે સ્માર્ત યજ્ઞો થયા અને સ્માર્ત યજ્ઞો પણ જ્યારે દુર્લભ થયા ત્યારે યાગની શરૂઆત થઈ. ત્રેતાયામ યજતો મખૈ દ્વાપરે પરિચર્યાયામ, જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે પરિચર્યા એટલે જેને આપણે પૂજા કહીએ છીએ. આ પૂજા માર્ગ આગમ અને તંત્રોની અંદર બતાવવામાં આવ્યો. આગમ શાસ્ત્ર આગતમ પંચવક્ત્રાત્તુ ગતંચ ગિરિજાનને મતંચ વાસુદેવસ્ય તસ્માદાગમ મુચ્યતે. આગમનું લક્ષણ શાસ્ત્રમાં એવું કહ્યું છે કે આગતમ પંચવક્ત્રાત્તુ, બ્રહ્મા પાસેથી અને શિવ પાસેથી જે પ્રાપ્ત થયું એની પાસે આવ્યું, એની પાસેથી ગિરિજાનને લક્ષ્મી પાસે ગયું અને લક્ષ્મી પાસે થઈ અને વાસુદેવ પાસે આવ્યું અને વાસુદેવે આખા જગતને એનો ઉપદેશ કર્યો. એનું નામ છે આગમ. આગતમ પંચવક્ત્રાત્તુ ગતંચ ગિરિજાનને મતંચ વાસુદેવસ્ય તસ્માદાગમ મુચ્યતે. આગમ શાસ્ત્રોની અંદર જે વિધિ બતાવવામાં આવી એ વિધિપૂર્વક કઈ રીતે કેવી જાતની કોની ઉપાસના કરવી એ તંત્રશાસ્ત્રોમાં એનો ઉપદેશ થયો. તંત્રશાસ્ત્રોમાં ખાસ કરીને 6 એના પર્ટિક્યુલર વિષયો હોય છે. સૃષ્ટિશ્ચ પ્રલયશ્ચૈવ દેવતાનામ તથાર્ચનમ. સૃષ્ટિ કઈ રીતે થઈ, પ્રલય કઈ રીતે થાય છે, આખા વિશ્વનો પ્રલય કઈ રીતે થાય છે, સૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થઈ અને જુદા જુદા જે દેવો છે એ દેવોની ઉપાસના કઈ રીતે કરવી. ખાસ વધુ ઊંડે ન ઉતરીએ તો 3 તંત્રો છે, 4 તંત્રો છે. એમાંનું એક તંત્ર છે વૈષ્ણવાગમ, વૈષ્ણવ તંત્ર. એમાં વિષ્ણુ અને એવા બીજા જે કોઈ પણ વિષ્ણુના અવતારો છે એની પૂજા કેમ કરવી એ વસ્તુનો નિર્દેશ, એની વિધિ જેની અંદર બતાવવામાં આવી હોય એ એક જાતનો તંત્ર થયો જેનું નામ છે વૈષ્ણવ તંત્ર. બીજું તંત્ર છે શૈવાગમ, શૈવ તંત્ર, જેમાં ભગવાન શિવની ઉપાસના, એની પૂજા એ વિધિ એમાં બતાવવામાં આવી. શૈવિઝમ એની મુખ્ય 4 શાખાઓ. એ 4 શાખાઓમાં 2 શાખા લુપ્ત થઈ ગઈ અને બીજી 2 રહી. એમાંની એક પાશુપત શાખા આપણા સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર આવી અને થોડીક રાજસ્થાન પ્રદેશની અંદર ફેલાણી. બાકી એક વીરમતની શાખા એ કર્ણાટક તરફ ગઈ. એટલે એ તરફની અંદર એનો ફેલાવો થયો. બાકી હિમાલય સાઈડની જે કોઈ 2 શાખાઓ હતી એ 2 શાખાઓ લુપ્ત થઈ ગઈ. એટલે પાશુપત જેના 2 વિદ્વાનો સમર્થ થયા, એક લકુલિશ અને એક સોમેશ્વર, આપણા સૌરાષ્ટ્રમાં અહીંયા વેરાવળની પાસે સિદ્ધ પાટણ કહેવાય છે. એ પાટણની અંદર એક સમર્થ વિદ્વાન થયો શૈવિઝમનો. આ 2 એના સમર્થ વિદ્વાનો થયા અને એ આ વિદ્વાનોનો ડાયરેક્ટ કોન્ટેક્ટ શ્રી શિવ સાથે હતો અને એણે જે કોઈ પણ પરિપાટી અને જે કંઈ બતાવી એનાથી શૈવિઝમ જે છે એ આગળ વધ્યો. એની વ્યાખ્યા છે કે શિવમેવ ઈશ્વરત્વેન મન્યંતે તે શૈવા. શિવને જ ઉપાસ્યનીય તત્વ ઈશ્વર તરીકે સમજીને અને માનીને એની જે કોઈ પણ ઉપાસના કે પૂજા કરવામાં આવે એ શૈવિઝમ. એ શૈવિઝમમાં જ્યારે આદિ શંકરાચાર્ય પ્રગટ થયા
એ આદિ શંકરાચાર્યે પંચદેવોપાસનાનો પ્રારંભ કર્યો. પંચદેવોપાસન આદિ શંકરાચાર્યની પહેલાના કાળમાં હતો નહીં, જેમાં 5 દેવો એક સાથે પૂજાય. અલબત્ત એની અંદર સંપ્રદાય ભેદ ખરો, કહેવાય છે પંચદેવોપાસના, પણ પંચદેવોપાસનમાં સંપ્રદાયનો ભેદ તો ખરો જ. કોઈ વૈષ્ણવ છે તો વૈષ્ણવ હોય તો એ વિષ્ણુનું પ્રતીક ગંડકીની શિલા એને મધ્યમાં રાખે, અને બીજાઓ જે છે એ ફરતા દેવો રહીએ. 5 દેવોમાં એક શાલિગ્રામ વિષ્ણુનું પ્રતીક, એક સૂર્યનું ત્રિશૂલ બાણ, અને બીજું જે છે શક્તિનું ત્રિશૂલ, ગણપતિ, અને એક જે છે 5મું રહી જાય છે, એક ગણપતિ છે, એક શક્તિ છે, એક સૂર્ય છે, એક વિષ્ણુ છે, અને એક શિવ છે. શિવની લિંગ હોય. અને આ 5 એમાં કોઈની પ્રતિષ્ઠાની જરૂર નથી, પ્રાણ પ્રતિષ્ઠાની કોઈની જરૂર નહીં. શિવના બાણો, જે બાણ કહેવાય છે, જે નર્મદામાંથી પ્રગટ થાય છે, એમાં આ આવિર્ભૂત હોય છે શિવ, એટલે એમાં પ્રતિષ્ઠાની જરૂર નહીં. ગંડકીની શિલા, એમાં પણ વિષ્ણુની પ્રતિષ્ઠાની જરૂર નથી, શાલિગ્રામની અંદર પ્રભુ સ્વયં આવિર્ભૂત હોય છે. એ જ રીતે બીજા ત્રિશૂળ વગેરે છે, એની અંદર પણ પ્રતિષ્ઠાની કોઈ જરૂર નહીં. એટલે જે વૈષ્ણવ હોય, વૈષ્ણવિઝમનો જે કોઈ પણ અધિકારી હોય, એ મધ્યમાં એ જે છે એ શાલિગ્રામ શિલા રાખીને એનું પૂજન કરે 5 દેવોનું. એમાં પ્રધાન પહેલાં સંપ્રદાયના પ્રમાણે હોવાથી પહેલાં વિષ્ણુનું પૂજન થાય, પછી બીજા દેવોનું પૂજન થાય. જે શક્તિનો શાક્તો હોય એ 5માં શક્તિને મધ્યમાં રાખે અને બીજા દેવો આગળ પાછળ હોય. પહેલી પૂજન જે છે એ રીતે થાય. અને જે શૈવો હોય એ શિવલિંગને મુખ્ય માને, એમાં મધ્યમાં રાખે અને બીજાને આજુબાજુ રાખે. કહેવાનો મતલબ કે સંપ્રદાય ભેદેનો આ પંચદેવોપાસન એમણે શરૂ કર્યું, અને એ જે છે એ અત્યાર સુધી પંચદેવોપાસના ચાલી આવે છે. કહેવાનો મતલબ કે એ રીતે જે ભક્તિમાં, જે ભક્તિનો જે ઉદ્ગમ થયો એ ઉદ્ગમમાં તંત્ર અને આગમ, એમાં શૈવાગમની વાત થઈ ગઈ, અને બીજી જે છે શૈવાગમ શૈવિઝમની વાત થઈ, અને એ પછી બીજો જે આપણે જોઈએ પ્રકાર કે શક્તિ. શક્તિ જે છે એ શક્તિ પણ એનું તંત્ર, શક્તિ તંત્ર, એમાં કઈ શક્તિનું કઈ રીતે પૂજન કરવું એ ક્રમ એની અંદર બતાવ્યો. એ રીતે આગમ અને તંત્ર શાસ્ત્રો, નારાયણ તંત્ર, અથર્વ તંત્ર, એ બધા જુદા જુદા તંત્રો, પહેલાં આગમ પ્રગટ થયો, આગમમાંથી તંત્રો પ્રગટ થયા, અને તંત્રોએ આ બધું ગાઈડન્સ લોકોને આપ્યું. એ રીતે પૂજા અને ઉપાસના આજ સુધી બરોબર ચાલી આવે છે. એટલે કહેવાનો મતલબ કે આગમ અને તંત્ર આ બેના ભેદથી આ જે ઉપાસના પૂજા છે એ પૂજા આગળ વધી. પૂજામાં પંચોપચાર એટલે જેમાં 5 જ ઉપચારથી પૂજા થાય. ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, આ 5 જે છે એનાથી જ માત્ર પૂજા થાય, અને અક્ષત કંકુ. બીજી દ્વાદશોપચાર, જેમાં 12 વસ્તુઓ પૂજામાં જોઈએ એ દ્વાદશોપચાર છે. બીજી 16સોપચાર એટલે જેમાં 16 વસ્તુઓ જોઈએ. એથી વધારે કોઈ ઉમેદવાર હોય અને વધારે જો હૃદયપૂર્વક સેવા પૂજા કરવા માગતો હોય તો શતોપચાર, 100 વસ્તુઓ જેમાં જોઈએ. એથી વધારે સહસ્રોપચાર, 1000 વસ્તુઓ જેમાં જોઈએ. એનાથી વધારે રાજોપચાર, સવારથી લઈને સાંજ સુધી પૂજા કાર્ય ચાલે, અને ઘણી વસ્તુઓ એની અંદર જોઈએ. આ બધો પૂજા માર્ગ, એ પૂજા માર્ગનો પ્રારંભ થયો. ભાગવતમાં 11 સ્કંધની અંદર ભગવાન સ્વયં ઉદ્ધવજીને અનુલક્ષીને
આખા જગતને પૂજા માર્ગનો પ્રકાર અને પૂજા માર્ગના ફલ